આપણું ભજન જ કહી દે. ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોને ગૌરાંગ પ્રભુએ વૃંદાવન મોકલ્યા કે ભગવાન કૃષ્ણએ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ વૃંદાવનમાં જે જે જગ્યાએ રાસ કર્યો હોય એ રાસના સ્થાનો તમે જોઈ આવો, નિર્ણય કરો. સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી આ બધા તૈયાર થયા, ગુરુના ચરણમાં પડીને કહ્યું, પ્રભુ પણ અમને કેમ ખબર પડે કે 5000 વર્ષ પહેલા કૃષ્ણ લીલા ક્યાં રચાઈ? કૃષ્ણ કૃપાથી તમને ખબર પડશે, ગુરુના આશીર્વાદ. પણ 2-3 નિયમો પાળજો. શું અદ્ભુત વાત છે. વૃંદાવનના વૃક્ષની નીચે 1 રાતથી વધારે વિશ્રામ નહીં કરતા. અને શ્લોકો છે, મને યાદ નથી. વૃંદાવનનું ઝાડવું હોય એની નીચે 1 રાતથી વધારે રોકાશો નહીં. ભગવાન કેમ કે વૃંદાવનના વૃક્ષની નીચે 1 રાતથી વધારે વિશ્રામ કરશો તો એ વૃક્ષમાં તમને આસક્તિ થઈ જશે અને કૃષ્ણ ભક્તિમાં બાધા પણ છે. કારણ કે વૃંદાવનનું ઝાડવું તમને પકડી લેશે. પ્રભુ બીજું, ભિક્ષા લેવા જાઓ ત્યારે લોક વસ્ત્રો હોય તો વાંધો નથી, પણ ન હોય તો ભિક્ષા લેવા જાઓ ત્યારે ચીથડા, ફાટેલા કપડાં એને ધોઈ લોક મર્યાદા માટે કટિભાગનું કટિ વસ્ત્ર બનાવીને ભિક્ષા લેવા જજો, જેથી કરીને ભિક્ષા આપનારને સંકોચ ન થાય. આ બીજો નિયમ આપ્યો. ત્રીજો નિયમ આપ્યો, જે ભિક્ષા તમને મળે તમારા હાથમાં લેજો. અને યમુનાની અંદર જઈ એ ખોબાને બોળી અને ભિક્ષાને બહાર કાઢી અને જમના જળથી એને પેલું કરીને પછી ભિક્ષા પ્રાપ્ત કરજો. નિરંતર હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરજો. એકલા પડો તો ઉર્ધ્વ બાહુ થઈ આકાશની સામે જોઈને સંકીર્તન કરજો. ભૂમિ તમને કહી દેશે કે અહીંયા કૃષ્ણએ આ લીલા કરી છે. અહીંયા એમાં આપણા રમણ રેતમાં તો કેટલી લીલાઓ નીકળી, ખોજેલી લીલાઓ. ભૂમિ કહેવા માંડે, ભૂમિ પોતાના અનુભવોનું ગાયન કરવા માંડે, એને વાણી ફૂટે.